જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો। યાર્ડ ચેરમેનના જણાવ્યા મુજબ પ્રથમ દિવસે 50 ખેડૂતોને ફોન દ્વારા બોલાવાયા હતા, પરંતુ ફક્ત 2 થી 3 જ ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે હાજરી આપી। ખેડૂતોની વધુ સંખ્યા માટે દરરોજ આશરે 150 ખેડૂતોને મેસેજ દ્વારા યાર્ડ ખાતે આવવા માટે સૂચના આપવામાં આવશે। આ પગલાથી ખેતમજૂરોને ટેકાના ભાવ પર મગફળી વેચવાનો લાભ મળશે અને યોગ્ય રીતે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। खरीदी आज शुभ प्रारंभ थयो छे अने मारी मगफड़ी शुभ प्रारंभ में मारा हाथे मुहूर्त कर्युं छे अने हूँ आपा मार्केटिंग यार्ड जामनगर खाते लईने आव्यो छुं। प्रति मण 1452 रुपया भाव छे। गत वर्ष करता आ वर्षे भाव सारो छे अने हूँ खुश छुं। 152 ना भावे आता खेडूतोने मगफड़ी खरीदवा सरकारे निर्णय कर्यो छे, त्यारे ખેડૂતોને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે રજીસ્ટ્રેશન થયું છે એ મુજબ વારો આવવાનો છે, કોઈ ઉતાવળ ન કરે અને કોઈ અફવાથી કોઈ અફવામાં ન આવે અને પોતાને કાંઈ ઓલે મુસીબત હોય તો માર્કેટિંગ યાર્ડ ખાતે અમારી ઓફિસે સંપર્ક કરજો, જેથી એનો યોગ્ય નિર્ણય આવી શકે। વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્જુન। ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદ પ્રક્રિયા હાથ ધરાઈ છે, પરંતુ ખેડૂતો નથી પહોંચી રહ્યા। શું કારણો સામે આવી રહ્યા છે? ટેકાના ભાવે મગફળીની ખરીદીનો જે પ્રારંભ જે છે તે થયો છે। ખેડૂતો પોતાની જણસ લઈ અને જે યાર્ડ ખાતે પહોંચવાના હતા, ગઈકાલે જે યાર્ડ સત્તાધીશો દ્વારા જે 50 જેટલા જે ખેડૂતો છે તેમને SMS કરીને બોલાવવામાં આવ્યા હતા, પણ માત્ર 2 થી 3 ખેડૂતો જ આજે તેમની મગફળીની હરાજી માટે જે છે તે હાજર રહ્યા હતા। કારણ કે ક્યાંક ને ક્યાંક જે વરસાદ જે આ વર્ષે જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે ઘણા ખેડૂતોને જે પાથરે પડેલી મગફળી જે પલળી ગઈ છે, ક્યાંક એ કારણ જે છે તે સામે આવી રહ્યું છે અને જે મગફળી ખરીદી પ્રક્રિયા જે આ વખતે જેમાં વિલંબ થયો છે તેના કારણે જે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જો વિલંબ થયો છે તેના કારણે ઘણા ખેડૂતોએ જે ઓપન બજારમાં પણ જે મગફળી વેચી નાખી હોય તેવી અત્યારે વાત જે છે તે સામે આવી રહી છે। બીજી વાત એ સામે આવી રહી છે કે આજે રવિવાર છે તેના કારણે કોઈ ખેડૂતો આવ્યા નથી, એટલે કે જે દરરોજના અંદાજિત 150 જેટલા ખેડૂતોને જે છે તે બોલાવવામાં આવશે અને તેમની મગફળી ખરીદી માટે તેમને SMS કરી અને તેમને બોલાવવામાં આવશે તેવું અત્યારે હાલ યાર્ડના ચેરમેન જે છે તે જણાવી રહ્યા છે। પરંતુ આવતીકાલથી જે ખેડૂતોનો કેવો મિજાજ રહે છે, ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયામાં ખેડૂતો કેટલો રસ દાખવે છે તે જોવું ખૂબ મહત્વનું રહેશે। કૃષ્ણા જી, આભાર અર્જુન માહિતી આપવા માટે।